પોલીસે 18 વર્ષ જૂના કેસને ઉકેલી નાખ્યો છે। 18 વર્ષ પહેલા હત્યા કરીને ફરાર થઈ ગયેલા ખૂંખાર ગુનેગારને ફિલ્મી ઢબે ઝારખંડના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ વર્ષ 2008માં વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે બબલુ નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઘટના બાદથી જ પોલીસની પકડથી દૂર રહીને વર્ષો સુધી નાસ્તો ફરતો હતો। પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી, છતાં લાંબા સમય સુધી તે હાથ લાગતો નહોતો। આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે વરાછા પોલીસને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી કે તે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો છે। માહિતીના આધારે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી અને ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું। પોલીસ ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ રાખી હતી। મહત્વનું છે કે આરોપી પોતાને બચાવવા માટે આદિવાસીનો વેશ ધારણ કરીને જંગલમાં રહેતો હતો, જેથી તેની ઓળખ છુપાય, છતાં પોલીસની તીવ્ર નજર અને સૂચિત આયોજનના કારણે અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી। આમ પોલીસે 18 વર્ષ જૂના કેસને ઉકેલીને આરોપીને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસે 18 વર્ષ જૂના કેસને ઉકેલી નાખ્યો છે। 18 વર્ષ પહેલા હત્યા કરીને ફરાર થઈ ગયેલા ખૂંખાર ગુનેગારને ફિલ્મી ઢબે ઝારખંડના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ વર્ષ 2008માં વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે બબલુ નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઘટના બાદથી જ પોલીસની પકડથી દૂર રહીને વર્ષો સુધી નાસ્તો ફરતો હતો। પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી, છતાં લાંબા સમય સુધી તે હાથ લાગતો નહોતો। આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે વરાછા પોલીસને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી કે તે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો છે। માહિતીના આધારે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી અને ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું। પોલીસ ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ રાખી હતી। મહત્વનું છે કે આરોપી પોતાને બચાવવા માટે આદિવાસીનો વેશ ધારણ કરીને જંગલમાં રહેતો હતો, જેથી તેની ઓળખ છુપાય, છતાં પોલીસની તીવ્ર નજર અને સૂચિત આયોજનના કારણે અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી। આમ પોલીસે 18 વર્ષ જૂના કેસને ઉકેલીને આરોપીને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસે 18 વર્ષ જૂના કેસને ઉકેલી નાખ્યો છે। 18 વર્ષ પહેલા હત્યા કરીને ફરાર થઈ ગયેલા ખૂંખાર ગુનેગારને ફિલ્મી ઢબે ઝારખંડના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ વર્ષ 2008માં વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે બબલુ નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઘટના બાદથી જ પોલીસની પકડથી દૂર રહીને વર્ષો સુધી નાસ્તો ફરતો હતો। પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી, છતાં લાંબા સમય સુધી તે હાથ લાગતો નહોતો। આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે વરાછા પોલીસને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી કે તે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો છે। માહિતીના આધારે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી અને ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું। પોલીસ ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ રાખી હતી। મહત્વનું છે કે આરોપી પોતાને બચાવવા માટે આદિવાસીનો વેશ ધારણ કરીને જંગલમાં રહેતો હતો, જેથી તેની ઓળખ છુપાય, છતાં પોલીસની તીવ્ર નજર અને સૂચિત આયોજનના કારણે અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી। આમ પોલીસે 18 વર્ષ જૂના કેસને ઉકેલીને આરોપીને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।